નમો ભગવતે વાસુદેવાય। છઠ્ઠા સ્કંધનો અધ્યાય 18મો। દિતિના ગર્ભમાં ઇન્દ્રે મરુતોના કટકા કર્યા। શુકદેવજી કહે છે, હે રાજા, કશ્યપની પત્ની દિતિમાંથી દૈત્યો થયા હતા, જેમાં ભગવાનના ભક્ત પ્રહલાદ અને બલિ થયા હતા। બલિને 100 પુત્રો હતા, તેમાં મોટો બાણસુર હતો, તે શિવનો મુખ્ય ગણ હતો। દિતિના 49 વાયુઓ પુત્રો હતા, તેને ઇન્દ્રે દેવો બનાવ્યા હતા। હે રાજા, તે દૈત્યકુળમાં જન્મ્યા હોવા છતાં તેને દેવો થવાનું કારણ એ હતું કે વિષ્ણુની સહાયથી એક વખતે ઇન્દ્રે દૈત્યોને જીતી લીધા। ત્યારે દિતિ ચિંતા કરવા લાગી, ક્યારે હું ઇન્દ્રને મરાવીને સુખેથી સૂવું? ઇન્દ્રનો નાશ કરે એવો પુત્ર મને કયા ઉપાયે થાય? એમ વિચારીને કશ્યપને સેવાથી વશ કર્યા। કશ્યપ વિદ્વાન હતા છતાં જડ થઈ ગયા અને દિતિને પુત્ર આપવાનું સ્વીકાર્યું। ત્યારે દિતિએ કહ્યું, જો તમે મને પુત્ર આપો તો મારા પુત્રોનો ઘાત કરનાર ઇન્દ્રને મારે એવો પુત્ર આપજો। આ સાંભળીને કશ્યપ તો ચિંતામાં પડ્યા। અહો અદ્યેન્દ્રિયારામો યોશન્મયઃ માયા ગૃહીત ચેતા કૃપણઃ પતિષ્ય નરકે ધ્રુવમ। અહોહો, મારું ઇન્દ્રિયારામનું ચિત્ત સ્ત્રીરૂપી માયાએ વેચાતું લઈ લીધું છે। હું કૃપણ જરૂર નરકમાં પડીશ। આમાં સ્ત્રીનો શો દોષ? મેં ઇન્દ્રિયો જીત્યા નહીં અને સ્વાર્થમાં અજ્ઞાની થયો, માટે મને જ ધિક્કાર છે। મેં વચન આપ્યું તે ખોટું ન થાય અને ઇન્દ્રનો વધ ન થાય એવું મારે કરવું જોઈએ। આમ વિચારીને કશ્યપે અદિતિને કહ્યું, તું પુંસવન વ્રત કરીશ તો તને ઇન્દ્રને મારે એવો પુત્ર થશે, પણ જો વ્રતમાં કંઈક ક્ષતિ આવશે તો તે દેવોનો બંધુ થઈ જશે। કશ્યપ કહે છે, આ વ્રતમાં પ્રાણીની હિંસા ન કરવી, કોઈને શાપ ન આપવો, અસત્ય ન બોલવું, જળમાં પેસીને સ્નાન કરવું નહીં, ક્રોધ ન કરવો, ધોયા વિનાના વસ્ત્રો ન પહેરવા, હાથ પગ ધોયા વિના સંધ્યા સમયે ન સૂવું, ગાય, વિપ્ર, લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરવી, કોઈ નિયમનો ભંગ કર્યા વિના આ પુંસવન વ્રત કરીશ તો તને ઇન્દ્રને મારે એવો પુત્ર થશે। પછી દિતિએ પતિ પાસેથી વ્રત અને ગર્ભ બંને ધારણ કર્યા। દિતિનો, માસીનો આવો અભિપ્રાય જાણીને ઇન્દ્ર તેની સેવામાં રહ્યો। તેના વ્રતમાં કંઈ ખામી આવે તો તેને જોવાને માટે જ કપટથી ઇન્દ્ર સેવા કરતો હતો, પણ જ્યારે કંઈ ખામી ન દેખાણી ત્યારે ઇન્દ્રને ચિંતા થઈ। એવામાં એકવાર દિતિ પગ ધોયા વિના સંધ્યા સમયે સૂઈ ગઈ। આ અવકાશ જોઈને ઇન્દ્રે દિતિના ગર્ભમાં જઈને તેના 7 ટુકડા કર્યા, તેથી તે રોવા લાગ્યા। ત્યારે ફરીને ઇન્દ્રે એકના 7 કટકા કર્યા। ત્યારે તે બોલ્યા, હે ઇન્દ્ર, અમે તો તારા બંધુઓ છીએ, શું કરવા અમને મારે છે? ઇન્દ્રે કહ્યું, તો તમે ભય રાખશો નહીં। આ રીતે તે મરુતો 49 દેવો થયા હતા। છઠ્ઠા સ્કંધનો 18મો અધ્યાય સંપૂર્ણ।